મેઘરાજા મહેરબાન થઈ ગયા છે। ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામી ગયો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથ, અમરેલી, દ્વારકામાં વરસાદ વરસ્યો છે તો આ સાથે જ રાજકોટ, જૂનાગઢ, બોટાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ભાવનગર, પાટણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે। અલગ અલગ વિન્ડોમાં આપને બતાવી રહ્યા છીએ। રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, પાટણ, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકામાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, જે અંતર્ગત અત્યારે વરસાદી માહોલ જોવા પણ મળી રહ્યો છે। કેટલીક જગ્યાએ ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદની શરૂઆત થઈ છે, વાતાવરણ ઠંડકમય બન્યું છે। ગરમીથી લોકોને હવે રાહત મળી ગઈ છે। કાગડોળે જે લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે મેઘરાજા મહેરબાન થાય, તો હવે મેઘમહેર થઈ રહી છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે।